फ्रंट भाग पर पॉकेट लगावવાની સાચી પદ્ધતિ છે। ફ્રન્ટ ભાગ પર સિલાઈ મારવામાં આવે છે સરસ રીતે। હવે જે સિલાઈ કરી છે એને ફ્રન્ટ ભાગના એક સાઈડ મારી દીધી, પછી બીજી સાઈડ પર મારવામાં આવે છે। 5 ઇંચની સિલાઈ મારવામાં આવે છે, બહુ વ્યવસ્થિત રીતે સિલાઈ થઈ જાય। એ સિલાઈ મરાઈ ગયા પછી બે ઇંચનું જેવું માપવામાં આવે છે। 2 ઇંચનું મપાઈ જાય પછીથી પોકેટ મૂકવામાં આવે છે। પોકેટની સીધી સિલાઈ આ રીતે મૂકવાની, વ્યવસ્થિત સિલાઈ મરાય છે। જો આ રીતે પોકેટ મૂકી દીધું। હવે સિલાઈ મારી દીધી, પોઈન્ટ જ્યાં પણ આવે ત્યારે મશીનને રોકી દેવું અને એક પોઈન્ટ વ્યવસ્થિત રીતે લઈ લેવું, એટલે વ્યવસ્થિત પોઈન્ટ આવે। એ જ રીતે બીજી સાઈડ પણ સિલાઈ લઈ લીધી। હર પોઈન્ટ આવે ત્યાં મશીનને ધીરે પાડવું, પછી તમે ફાસ્ટ કામ કરો તો ચાલી જાય। પછી જ્યાં પણ એન્ડિંગ હોય ત્યાં ફરજિયાત લોક મારવું। લોક મારવાથી ખિસ્સું ફરીથી ઉખરે નહીં। જો ખોલાવીને બી પાછું મારી શકો છો। અહીંયા લોક મારી દીધું, પછી પાછું પોકેટ માર્યું, ફરીથી ડબલ સિલાઈ છે એ ખરી લોક મારવાની, એને મારી નહીં એટલે એ ફરીથી થોડું લોક મારી દે છે, એકદમ વ્યવસ્થિત થઈ જાય। ઉપર જે પણ ધાર હોય તે દેખાવી ન જોઈએ। હવે આ પોકેટ તૈયાર થઈ ગયું।